આજે વાત કરીશું સતત વધતી ડિમાન્ડવાળા બહુવર્ષીય પાકની ખેતીની. પહાડી વિસ્તારમાં થતા આ પાકનું નામ છે પાયરેથ્રમ. બહુવર્ષીય ફૂલવાળા પાકના સૂકા ફૂલોમાંથી કુદરતી પાયરેથ્રીન કાઢવામાં આવે છે, જે પર્યાવરણને અનુકૂળ અને ઓછા ઝેરીલા ઇન્સેક્ટિસાઇડ તરીકે વપરાય છે. ઘરગથ્થુ જંતુનાશકો, કૃષિ સ્પ્રે, મચ્છરદાની અને પશુઓના પરોપજીવી નિયંત્રણમાં મુખ્ય ઉપયોગ થાય છે. 1 એકરમાં ખેતી કરવામાં રોપા, ખાતર, મજૂરી સહિતનો 50 થી 80 હજાર સુધીનો ખર્ચ થાય છે. જો કે 1 એકરમાં 400 થી 800 કિલોગ્રામ સૂકા ફૂલનું ઉત્પાદન મળે છે, જેના બજારમાં 1500 થી 3000 સુધીના ભાવ લેખે 6 થી 15 લાખ સુધીની આવક મેળવી શકાય છે. અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને ઓર્ગેનિક ખેતીથી આવકમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને હિમાચલ, કાશ્મીર, તમિલનાડુ સહિત પહાડી વિસ્તારમાં આ ખેતી વધુ થાય છે. તો તમારું શું કહેવું છે આ પાક અંગે તે કમેન્ટમાં જરૂર જણાવો.